તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ડીડી સેટના ફિઝિક્સના સેશનમાં આજે આપણે એક નવા ચેપ્ટરની ક્વેશ્ચન બેંક લઈને આવ્યા છીએ અને એના વન બાય વન ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. લાસ્ટ સેશનમાં આપણે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ આપણું જે ફર્સ્ટ ચેપ્ટર હતું એના ઉપર ડિસ્કશન કર્યું હતું. આજે એક નવું ચેપ્ટર કન્ડક્ટ કરીએ છીએ. ચેપ્ટરનું ઓફિશિયલ નામ એકચ્યુઅલી ઇલેક્ટ્રોસ્ટેટિક કહેવાય. હવે ડીડી સેટના સિલેબસ મુજબ એ લોકોએ ઇલેક્ટ્રિક કરંટ એવું નામ આપ્યું છે, પણ ઇલેક્ટ્રિક કરંટ ફિઝિબલ નથી નામ. એ તો ફિઝિકલ ક્વોન્ટિટી થઈ જાય. અને આખું ઇલેક્ટ્રોનિક સેગમેન્ટ જે લર્ન કરવાનું છે એ ચેપ્ટરનું આખું નામ ઇલેક્ટ્રોસ્ટેટિક થાય. તમારે ડિપ્લોમાની બુકમાં પણ ઇલેક્ટ્રોસ્ટેટિક નામ જ છે. આ લોકોથી પ્રિન્ટ મિસ્ટેક થઈ હોવી જોઈએ, બટ ઇટ્સ ઓકે. જે બી હોય આપણે સિલેબસ વાઇઝ વન બાય વન કવર કરવા જઈએ. બરાબર છે? તો આ છે તમારું સેકન્ડ યુનિટ ઇલેક્ટ્રિક કરંટ એઝ પર સિલેબસ, બટ નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક. બરાબર છે? તો આપણે એના ઉપર બહુ પડવાનું નથી, આપણે સીધા ક્વેશ્ચન ઉપર આવી જઈએ. ક્લિયર? અગેન એકવાર થોડુંક લર્ન કરીને પછી આ બેસવાનું, એટલે વધારે તમને કમ્ફર્ટેબલ ઝોનમાં રહેશો અને તમને ખબર પડશે. હું ક્વેશ્ચન તમને સમજાવું છું કેવી રીતે સોલ્વ કરવાના, શું ધ્યાનમાં રાખવાનું એ સમયે. બરાબર? પહેલો ક્વેશ્ચન છે એસઆઈ યુનિટ ઓફ પરમિટિવિટી. હવે પરમિટિવિટી ક્યાં છે? જો યુનિટ કુલમ, તમારે અમુક વસ્તુ ધ્યાન રાખવાની. પરમિટિવિટી કઈ જગ્યાએ યુઝ થાય છે? તો મગજમાં સીધું બ્લિંક થવું જોઈએ કે ઇલેક્ટ્રોસ્ટેટિક આપણા ચેપ્ટરમાં કુલમ્સ લોની અંદર પરમિટિવિટીનો ઉલ્લેખ હતો. પરમિટિવિટીનું સેટલમેન્ટ શું હતું? આપણે ફોર્મ્યુલાથી આપણે જઈએ કે ભાઈ આપણો ફોર્મ્યુલા શું હતો પરમિટિવિટી માટે, કે F ઇઝ ઇક્વલ ટુ પરમિટિવિટી આપણે જે કુલમ્સનો ફોર્મ્યુલા હતો F ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સાઇલોન. અગર વેક્યુમ હોય તો એપ્સાઇલોન 0 લઈ શકો, Q1 Q2 અપોન ડી સ્ક્વેર. આ આપણો કુલમ્સનો ફોર્સનો ફોર્મ્યુલા હતો. યુનિટ આના પ્રમાણે આપ્યા છે. ક્લિયર? તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે યુનિટ કેવી રીતે સેટ કરવાનું છે. આનો બીજો યુનિટ ફેરાડ પર મીટર છે. તમને ખ્યાલ હશે કે ફેરાડ પર મીટર, પણ એ નથી યુનિટ, આમાં ક્યાંય મૂક્યું જ નથી. બરાબર છે? તો વન બાય વન જોવા જઈએ તો એપ્સાઇલોન આપણો સબ્જેક્ટ છે. બરાબર? આપણે યુનિટ પરમિટિવિટીનો બનાવવાનો છે, તો આપણે એફ ને નીચે લઈ જવાના. એફ ક્યાં? ડિનોમિનેટરમાં. આવી રીતે સેટ કરતું જવાનું અને વન બાય વન ફોર્મ્યુલાથી યુનિટ બનાવવા માંડવાનું. લાઈક અગર હું અહીંયા વાત કરું તો પહેલા કુલમ Q1 નો યુનિટ કુલમ થાય, બીજા Q2 નો યુનિટ પણ કુલમ થાય. કુલમ બે વાર, કુલમ સ્ક્વેર. 4 પાઈ તો નંબર છે. ફોર્સનો યુનિટ ન્યૂટન થાય છે. ડિસ્ટન્સનો યુનિટ મીટર થાય છે, તો ન્યૂટન મીટર સ્ક્વેર. ક્લિયર? તો ધીસ ઇઝ યોર ઓપ્શન. અને પહેલો જ મને વિઝિબલ ક્લિયર દેખાય છે. ડન. એફ ઇન્ટુ એમ નહીં આવે, ફેરાડ પર મીટર હશે તો આવશે, અધરવાઇઝ આ તો કોઈ લોજિક આમાં બનતું નથી. બરાબર? તો ફોર્મ્યુલાથી યુનિટ બનાવતા શીખી જવાનું. બરાબર? ઘણીવાર બે યુનિટ બનતા હોય, એક એસઆઈ યુનિટ હોય ને ફોર્મ્યુલાથી બી બનતો હોય. બરાબર? જેમ કે ફોર્સ હોય, આપણે જનરલ ફોર્સની વાત છે, મિકેનિકલ ફોર્સ, તો એફ બરાબર એમ ઇન્ટુ એ છે. ફોર્સનો યુનિટ બધાને ખબર છે કે ન્યૂટન થાય. બરાબર? બટ આની વાત કરીએ તો ફોર્સનો યુનિટ, આ માસનો શું થાય? કિલોગ્રામ. એક્સેલરેશનનો શું થાય? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ પણ સેકન્ડ યુનિટ કાઉન્ટ કરી શકાય. અહીંયા પણ આપણે બનાવવું હોય તો બનાવી શકીએ. બરાબર છે? અહીં બધી કુલમની વેલ્યુ મૂકો તો એક નવો યુનિટ જનરેટ થઈ જશે. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાન રાખજો. ચલો આગળ વધીએ આપણે. 2 charge 2 microcoulomb and minus 2 microcoulomb are separated by 1 meter in vacuum. બરાબર? The force between them, ફોર્સ કેટલો લાગશે? હવે ફોર્સનો ફોર્મ્યુલા શું છે આપણો એના માટેનો? હમણાં જ વાત કરી. હવે જો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા એનો વેલ્યુ પુટ કર્યા પછી આવું છે, 9 × 10⁹. વેક્યુમ માટે k ની વેલ્યુ હોય, તમને આખો લખીને બતાવું છું, Q1 Q2 અપોન ડી સ્ક્વેર. હમણાં જે પ્રીવિયસ સ્ક્રીનમાં વેલ્યુ હતી એમાં 1/4 પાઈ એપ્સાઇલોન 0 વેક્યુમ લઈને વેલ્યુ પુટ કરો તો આવી સ્થિતિ બને. k ની વેલ્યુ આપણી 1 ગણવાની છે, એઝ ઓફ નાવ વેક્યુમ છે એટલા માટે. તો 9 × 10⁹ કરી દઉં છું. અહીંયા Q1 એટલે પહેલો ચાર્જ છે, તેને હું લખું છું 2. હવે તમને અહીંયા માઇક્રો કુલમ લખેલું છે. આ માઇક્રોનું કન્વર્ઝન થાય 10⁻⁻6. યાદ રાખો આ વસ્તુ. બીજો -2 માઇક્રો કુલમ છે. તો જો વેલ્યુ પ્લગ ઇન કરતી વખતે પ્લસ જ રાખવાના હોય, કારણ કે ચાર્જ એક પ્લસ અને માઇનસ છે એવું કર્યું છે. અહીંયા ઓપ્શન કંઈ નેગેટિવ છે પણ નહીં, તો આપણે વેલ્યુ પ્લસ જ રાખવાની છે. અપોન ડી સ્ક્વેર, કે ની વેલ્યુ 1 થાય ફોર વેક્યુમ. અહીં લખ્યું છે આપણને ફોર વેક્યુમ, તો કે ની વેલ્યુ વેક્યુમ માટે 1 થાય. બરાબર છે? રિલેટિવ પરમિટિવિટી છે અને ડિસ્ટન્સ આપેલું છે 1 મીટર, તો 1 નો સ્ક્વેર કરી દઉં છું. ક્લિયર? ચલો હવે આગળ વધીએ આપણે. તો શું થાય છે સેટલમેન્ટ? આપણે આનું મલ્ટીપ્લાય કરીએ તો 9 2 18, 18 2 36. બરાબર છે? અને વેલ્યુ પ્લગ ઇન કરો તો અહીંયા થાય છે જો -6 -6 -12 -12 + 9, ધેટ ઇઝ
12 plus 9 that is -3. 36 into 10 raised to -13. ક્યાંય ઓપ્શનમાં એવું દેખાય છે? યસ. આ રીતનો તમે ડિવાઈડ બાય 3 કરશો આના, બરાબર, ડિવાઈડ બાય 1000 સોરી, તો આપણો 36/1000 એમ આવી રીતે ગણાય. 10 રેઝ ટુ -3 ને લઈ જાઓ તો 0.036. ધીસ ઇઝ અવર આન્સર. બહુ જ પ્રિસાઇઝલી કામ કરવાનું. મેં જસ્ટ વેલ્યુ પ્લગ ઇન કર્યું છે અને 1 by 1 સોલ્વ કર્યું છે. નોર્મલ નંબર ડેસિમલ છે એને મલ્ટીપ્લાય કરવાનું, 10 ના પાવર વાળા છે એને મલ્ટીપ્લાય કરી દેવાનું, મતલબ પાવર એમાં એડ થાય અને પછી જે સિમ્પલ થતું એ કરવાનું. અહીંયા તમને ઘણી બધી વસ્તુ કન્વર્ટ કરવાનું ખ્યાલ આવું, જેમ કે માઇક્રો કુલમ છે, નેનો કુલમ આપ્યું તો પછી એ કરવું પડે 10⁻⁹. આપણે યુનિટ્સ અને મેઝરમેન્ટ નામના ચેપ્ટરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બરાબર. જેને ખ્યાલ ના આવે લાસ્ટ સેશન જોઈ લો, ખ્યાલ આવી જશે. અહીંયા 1 મીટરની જગ્યાએ 1 mm પણ આપ્યું હોય. આ 1 મીટર તો વધારે પડતું જ છે, આ જસ્ટ ખાલી એક સિમ્પ્લિફિકેશન માટે mm રેન્જમાં જ હોય, આ બધું બહુ માઇક્રો લેવલે હોય. તો 1 mm હોત તો mm ની વેલ્યુ અહીંયા પુટ કરત તો શું કરત? અહીંયા 10⁻³ લેવું પડત આપણે. 1 mm ઇઝ ઇક્વલ ટુ 10⁻³ અને કેલ્ક્યુલેશન મીટરમાં થશે બધી વસ્તુ, બરાબર છે. 10⁻³ નો હોલ સ્ક્વેર 10⁻⁶ થાય અને એ પ્રમાણે આખું સેટલમેન્ટ કરવું પડે. બસ આ શીખવાનું છે. ફિઝિક્સમાં આ જ વસ્તુ છે. ફોર્મ્યુલા બેઝિક હશે, કશું એવું હાઈ લેવલનું નહીં આવે, પણ તમને પ્લગ ઇન કરતા, વેલ્યુ કન્વર્ટ કરતા એ બધું ફાવવું જોઈએ. આ વસ્તુ ધ્યાન રાખજો, રાઈટ. ચલો આગળ વધીએ આપણે. થર્ડ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી? વેક્ટર કોને કઈ મતલબ બાકીની 3 સ્કેલર છે, એક વેક્ટર છે, રાઈટ. હવે જો ધ્યાનથી તમે બધા ટોપિક લર્ન કર્યા હોય તો 1 by 1 ચાલુ કરીએ તો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ વર્ક ડન જ છે. જો જેને ક્લિયર ના થતું હોય તમને કહી દઉં, વર્ક ડન, યુનિટ પોઝિટિવ ચાર્જને ઇન્ફાઇનાઇટ થી પોઈન્ટ સુધી લાવવા માટે જે વર્ક કરવું પડે, ઇટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. વર્ક સ્કેલર ક્વોન્ટિટી છે. વર્કનો આપણે ફોર્મ્યુલા ક્લિયર કરીએ કે ભાઈ વર્ક ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. અને આ વસ્તુ મેં તમને ઘણા લેક્ચર જો તમે પ્રોપર ભણતા હશો તમને ખ્યાલ હશે કે ઓલરેડી પહેલા મેં ડિસ્કસ કરેલું છે કે ભાઈ વેક્ટર ઇન્ટુ વેક્ટર સ્કેલર જ થાય, બરાબર. તો વર્ક સ્કેલર છે, મતલબ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ સ્કેલર છે. આ ધ્યાન રાખજો આ બધી વસ્તુ. ઇલેક્ટ્રિક ફ્લક્સનો ફોર્મ્યુલા તમને phi ઇઝ ઇક્વલ ટુ E ડોટ A. તો વેક્ટર ઇન્ટુ વેક્ટર સ્કેલર, મતલબ ફ્લક્સ પણ સ્કેલર છે, બરાબર. પરમિટિવિટી, બરાબર, જસ્ટ એક વેલ્યુ છે, કાં તો એ વેક્યુમમાં હોય કાં તો મીડિયમની એક પરમિટિવિટી હોય. પરમિટિવિટીને કોઈ મતલબ ડાયરેક્શન એવું હોય નહીં, તો આ વસ્તુ પણ સ્કેલર છે. તો હવે એક જ ભાઈ વધ્યા છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. તો આ ઓપ્શન આપણું જે છે એ વેક્ટર કહેવાય. રીઝન અહીંયા તમે જોઈ લો, આ ઈ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને એના ઉપર બાર લખેલો છે. બાર મતલબ ડાયરેક્શન આપેલી છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડની જ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, બંને નામ એક જ છે, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનના ફોર્મમાં હોય, એમાં લાઇનના ડાયરેક્શન હોય, પ્લસમાંથી બહાર આવે, માઇનસમાં અંદર જાય, તો ઇટ હેઝ પર્ટિક્યુલર ડાયરેક્શન. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટી થાય. આ વસ્તુ યાદ રાખજો, બરાબર છે બધા. તો આવી રીતે 1 by 1 ઓપ્શન થતા આપણે ભણી લેવાનું. આપણે જ્યારે લર્ન કરવા બેસે ને, તમારો જે આ એક આદત પાડો, હેબિટ પાડો કે તમે 1 by 1 બધું જો. હા, ઘણા ઓપ્શન અમુક એવા હોય, અમુક ક્વેશ્ચન એવા હોય કે ભાઈ ઓપ્શન રિલેવન્ટ ના હોય, તો ઇટ્સ ઓકે. પણ જ્યારે અમુક બીજી ફિઝિકલ ક્વોન્ટિટી તો એને સ્ટડી કરો, એના યુનિટ બી જોઈ લો, એટલે તમારું આ રીતે રાઉઝ થતું જાય. ક્લિયર? આ વસ્તુ ધ્યાન રાખજો. ચલો આગળ વધીએ આપણે. Work done in moving a unit positive charge from infinite to a point in an electric field is called. હમણાં જ આ ડેફિનેશન બોલી ગયો કે વર્ક ડન કોને કહેવાય? તો આપણું જે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે એ વર્ક ડન જ છે. અને આ જેની ડેફિનેશન છે તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે વર્ક ડન ઇન મૂવિંગ યુનિટ પોઝિટિવ ચાર્જ, એક ચાર્જને બહુ દૂરથી મારા ડિઝાયર્ડ પોઈન્ટ સુધી લાવવા માટે જે વર્ક કરવું પડે એને પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય, સોરી ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કહેવાય, બરાબર. એનો યુનિટ વોલ્ટ થાય અને આ વર્ક ડન જ છે. બીજું પોટેન્શિયલ ડિફરન્સ શું છે? બે વોલ્ટેજ વચ્ચેનો ડિફરન્સ છે. તો એ આપણે કોઈ લોજિક નથી બનતું, બરાબર. કેપેસિટન્સ, તો એ બી તમને ખ્યાલ છે, કેપેસિટરનો એક વેલ્યુ છે. અને ઇલેક્ટ્રિક ફ્લક્સ, બરાબર. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન કોઈ પર્ટિક્યુલર એરિયામાંથી કેટલી પાસ થાય, જે હમણાં જ વાત કરી, એને કહેવાય ઇલેક્ટ્રિક ફ્લક્સ. તો જસ્ટ આને જસ્ટિફાઈ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ જ કરે છે. ક્લિયર? આટલી વસ્તુ ધ્યાન આપજો. The capacitance of a parallel plate capacitor is directly proportional to. ચલો હવે અહીંયા ક્વેશ્ચન તમે જુઓ તો તમને પેરેલલ પ્લેટ કેપેસિટરનો ફોર્મ્યુલા ખ્યાલ આવવો જોઈએ. તો પેરેલલ પ્લેટ કેપેસિટરનો ફોર્મ્યુલા આવો છે, C બરાબર એપ્સાઇલોન 0A upon D, બરાબર છે. અને જો આમાં ડાય ઇલેક્ટ્રિક મટીરિયલ મૂકવામાં આવે તો ફોર્મ્યુલા નવો બને છે K એપ્સાઇલોન 0A by D. આ બંને ફોર્મ્યુલા બધાએ યાદ રાખવાના છે.
આ ફોર્મ્યુલા પેરેલલ પ્લેટ કેપેસિટરનો છે, સમાંતર પ્લેટ કેપેસિટર. એમાં ડાઇલેક્ટ્રિક મટીરિયલ મૂકવામાં આવે જેને કે કહેવાય, તો આ કે મલ્ટીપ્લાય થઈ જાય. તો આ બંને ફોર્મ્યુલા બધા યાદ રાખવાના. હવે આના ઉપરથી આપણે ક્વેશ્ચન જોઈએ કે ભાઈ કેપેસિટન્સ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, ડાયરેક્ટલી એટલે ઉપરની સાઈડ હોય ડાયરેક્શનલ હોય, નીચે હોય ઇન્વર્સલી હોય. તો ડિસ્ટન્સ તો ક્યાંય આવશે જ નહીં. જો ડિસ્ટન્સ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે તેને ઉડાવી દઉં છું. તો ક્યાંય ડિસ્ટન્સ હોય, જો ઇન્વર્સલી આવું કંઈ આવતું જ નથી. જો પ્લેટ સેપરેશન આ ડિસ્ટન્સ કહેવાય, બરાબર. બે પ્લેટ વચ્ચેના ડિસ્ટન્સ તો સેપરેશનને ડી કહીએ. તો ડાયરેક્ટલી છે જ નહીં, ડી તો ઇન્વર્સલી છે, તો આને આપણે ઉડાવી દઈએ. આ તો છે જ નહીં. પરમિટિવિટી, યસ, તો પરમિટિવિટી આપણી જે એપ્સાઇલોન 0 છે એ પરમિટિવિટી છે, બરાબર છે. તો એના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, યસ, ઇટ ઇઝ ઓલ્સો પ્રોપોર્શનલ કે, બરાબર છે. અને ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એરિયા, તો ક્યાંય એરિયા તો આવતો જ નથી, બરાબર. તો બી અને સી બંને ઓપ્શન કરેક્ટ છે. અહીંયા મારે એ તો ક્વેશ્ચન જસ્ટિફાઈ કરવા માટે મેં બંને ઓપ્શન સાચા રાખ્યા છે, તમને ખ્યાલ આવે એટલા માટે, બરાબર છે, કે ભાઈ બંને વસ્તુ વેલિડ જ છે. એટલે ઘણીવાર કન્ફ્યુઝન થાય કે એપ્સાઇલોન 0 એટલે પરમિટિવિટી, ડાઇલેક્ટ્રિક, આ બધા વર્ડ આપણને સેમ ટુ સેમ જ લાગતા હોય, બીકોઝ કારણ કે આપણું બહુ ડીપ સ્ટડી હોતું નથી આની પાછળ. એટલે બંને ખ્યાલ આવે કે આ બંને શું છે. આ એપ્સાઇલોન 0 પરમિટિવિટી છે અને કે ડાઇલેક્ટ્રિક મટીરિયલ છે અને એનો કોન્સ્ટન્ટ કે છે. બે પ્લેટની વચ્ચે જે મટીરિયલ રાખવામાં આવે ઇટ ઇઝ કોલ્ડ ડાઇલેક્ટ્રિક. આ વસ્તુ યાદ રાખવાનું કેપેસિટરમાં, અને બંનેના ઉપર પ્રોપોર્શનલ કરે છે સી, બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખજો, બંને ઓપ્શન વેલિડ છે. એના પછીનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ક્વોન્ટિટી ઇઝ ડાયમેન્શનલેસ. ડાયમેન્શનલેસ એટલે કઈ ફિઝિકલ ક્વોન્ટિટીના યુનિટ નથી. જેમ કે ફોર્સ છે, ફોર્સનો યુનિટ ન્યૂટન છે, ન્યૂટન એનો યુનિટ બને છે, બરાબર છે. તો એવી રીતે કઈ વસ્તુ અહીંયા એવી છે કે જેને યુનિટ નથી. હવે આપણે જે પહેલો જ ક્વેશ્ચન ડિસ્કસ કર્યો એ પરમિટિવિટીનો હતો, મતલબ આને યુનિટ હતો, બરાબર છે. હું એને આપણો ઓપ્શન આ બી છે, પણ એના પહેલા તમને ક્લિયર કરી દઉં. કેપેસિટન્સ, બરાબર છે. તો કેપેસિટન્સ ની યુનિટ છે ફેરાડ, તમને બધાને ક્લિયર છે. તો આને પણ યુનિટ છે, બરાબર છે. અને ઇલેક્ટ્રિક ફ્લક્સ એના પછીની વસ્તુ છે. ફ્લક્સનો ફોર્મ્યુલા આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે, આ ફેરાડમાં લઈ જઈએ આને, બરાબર છે. આનો ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, હમણાં ફર્સ્ટ ક્વેશ્ચન જ આપણો. તો ફાઈ બરાબર ઈ ડોટ એ. ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે યુનિટ શું હતો? એફ અપોન ક્યુ. એફ અપોન ક્યુ એટલે ન્યૂટન પર કુલમ અને એરિયાનો મીટર સ્ક્વેર. તો આ યુનિટ ફ્લક્સનો છે, મતલબ આને પણ છે, આને પણ છે, આને પણ છે. રિલેટિવ પરમિટિવિટી એટલે શું હતું? જેને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહીએ છીએ, બરાબર છે. એને કાં તો કે લખાય અથવા એપ્સાઇલોન આર લખાય. એનો ફોર્મ્યુલા એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0. આ પરમિટિવિટી મીડિયમની છે, આ પરમિટિવિટી વેક્યુમની છે. આનો પણ યુનિટ હોય, આનો પણ યુનિટ હોય, ઉપરના નીચેના યુનિટ કેન્સલ થઈ જાય. જ્યારે સેમ ફિઝિકલ ક્વોન્ટિટીનો રેશિયો લઈએ ને તો એક યુનિટ જ નીકળી જાય. તો આ યાદ રાખજો. સ્ટ્રેઇન, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, રિલેટિવ પરમિટિવિટી, આ ત્રણ એવી ફિઝિકલ ક્વોન્ટિટી આપણા સિલેબસ મુજબ છે કે જેને યુનિટ નથી. આ વસ્તુ યાદ રાખજો તમે લોકો, બરાબર છે. ચલો એના પછી આ વસ્તુ સમજવાનું, બરાબર. તો કોન્સેપ્ટ તમને ખબર છે તો જ ફિઝિક્સ એટેમ્પ થશે સારી રીતે, બાકી કશું જ નથી હોતું. તમે જો 1 by 1 પ્રોપર ઇઝી ફોર્મમાં છે. ચલો એના પછી 2 કેપેસિટર, 2 માઇક્રોફેરાડ અને 4 માઇક્રોફેરાડ કનેક્ટેડ ઇન સિરીઝ. તો કેપેસિટરનું સિરીઝ કનેક્શનનો ફોર્મ્યુલા શું હતો? 1/c is equal to 1/c1 plus 1/c2. આને સિમ્પલ કરીએ તો c is equal to c1 c2 upon c1 plus c2. તમે ડાયરેક્ટ આમાં પણ વેલ્યુ પ્લગ ઇન કરીને આન્સર લાવી શકો છો. સિમ્પલ કરવો હોય તો આ રીતે થાય. તો 2 માઇક્રોફેરાડ, જો અગેન માઇક્રો છે એટલે 10⁻⁻6 કરો. 4 એટલે 4 into 10⁻⁻, સોરી આ મલ્ટીપ્લાય છે તો મલ્ટીપ્લાય રાખું છું. અને c1 plus c2 તો 4 plus 2 6 into 10⁻⁻6 કરો. -6 -6 તો અહીંયા જ ઉડી ગયા, રાઈટ. The potential difference across a capacitor is double. The energy stored become. હવે જો કેપેસિટન્સ ની વાત છે અહીંયા. કેપેસિટર એનર્જી સ્ટોર કરે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં. આ વસ્તુ યાદ રાખજો. કેપેસિટરનું મેઇન ફંક્શન એનર્જી સ્ટોરેજનું છે અને એ એનર્જી સ્ટોર ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કરે છે. તો એનર્જી આ સ્ટોરેજનો ફોર્મ્યુલા શું છે? 1/2 CV². આ બધા યાદ રાખજો. આ એનર્જી સ્ટોરેજનું, જેને ખ્યાલ ના હોય તો ક્યાંક નોટ કરી લેવાનું. આપણે કેપેસિટર જ સિલેબસમાં છે, ઇન્ડક્ટર ને એવું બધું કંઈ છે નહીં. તો કેપેસિટરનું એનર્જી સ્ટોરેજનો ફોર્મ્યુલા યાદ રાખી લેવાનું. 1/2 CV². શું લખ્યું છે અહીંયા? પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ધ કેપેસિટર ઇઝ ડબલ. પોટેન્શિયલ ડિફરન્સ એટલે આ વોલ્ટેજ. અગર હું વોલ્ટેજને ડબલ કરું તો આ શું થઈ જશે? અહીંયા ડબલ કરું તો 2V². V ના 2V કરો એટલે 4V થઈ જશે, બરાબર. તો 4 બાર લઈ લો, 1/2 CV². આને કોઈ ફેરફાર ના થવું જોઈએ. 1/2
સી આ વી સ્ક્વેર, આ જે 2 નો સ્ક્વેર હતો એ 4 બહાર રહી દો એટલે તમારું એનર્જી કેટલી થઈ ગઈ, આ જગ્યાએ ઈ મૂકી દો 4 ટાઈમ્સ થઈ ગઈ. બરાબર છે, તો આપણી પાસે 4 ટાઈમ્સ ઓપ્શન છે, ઇટ ઇઝ કરેક્ટ. 2 નો સ્ક્વેર 4, સીધું જ અમુક લોજિક લગાવી દેવાનું. બરાબર કે 2 નો સ્ક્વેર 4, અગર આ 1/2 કીધું હોત તો 1/2 નો સ્ક્વેર 1/4 થાય તો 1/4 એનર્જી થઈ જાય. તો એ પ્રમાણે આપણે પ્રોપોર્શનલ કાઢતું રહેવાનું. બરાબર, ચલો એના પછીનો ક્વેશ્ચન છે યુનિટ ઓફ રેઝિસ્ટિવિટી. હવે રેઝિસ્ટિવિટીનો યુનિટ તમને પૂછ્યો છે. રેઝિસ્ટિવિટી કોને કહેવાય? હવે રેઝિસ્ટિવિટી તમને જનરલી આપણે વાત થઈ હતી કે ભાઈ આર ઇઝ પ્રોપોર્શનલ ટુ જે હતું એમાંથી રો એલ અપોન એ, આ રો ને રેઝિસ્ટિવિટી કહેવાય. રેઝિસ્ટિવિટીનો યુનિટ બનાવવો હોય તો આપણે આમાંથી જ યુનિટ બની જાય આર એ અપોન એલ. આ એ સામે જતા રહે, એલ નીચે જતા રહે. રેઝિસ્ટરનો યુનિટ ઓમ થાય, એરિયાનો યુનિટ થાય મીટર સ્ક્વેર, લેન્થનો યુનિટ થાય મીટર. અહીંયા મીટર મીટર કટ થઈ જાય એટલે વધે છે ઓમ ઇન્ટુ મીટર, ખતમ. તો અમે યુનિટ બનાવી દીધો ઓમ ઇન્ટુ મીટર. તો આપણો ઓપ્શન કરેક્ટ છે. પછી બાકીના ઓપ્શન તો કોઈ જોવા ના આવે, દરેક ક્વેશ્ચન એવા ના આવે કે બધા ઓપ્શન ડીલ થાય છે. બરાબર છે, ચલો આગળ વધીએ. હવે રેઝિસ્ટિવિટીનું રિવર્સ કન્ડક્ટિવિટી થાય તો એ બી આગળ ક્વેશ્ચનમાં મૂક્યો છે, જોઈ લઈશું આપણે. વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ વેન ટુ રેઝિસ્ટર 3 અને 2 ઓહ્મ્સ આર કનેક્ટેડ ઇન સિરીઝ? હવે રેઝિસ્ટરને સિરીઝમાં કનેક્શન કરવાનું સૂત્ર શું હતું? R1 પ્લસ R2. સીધું જ આવે એડિશન. ઉપર 3 છે, બાજુમાં 2 છે, 3 ને 2 કેટલા થઈ ગયા? 5. ખતમ. સિરીઝનું આપણે તો પેરેલલનું આપણે યાદ રાખવાનું. કેપેસિટરમાં હતું એનાથી આખું રિવર્સ થાય. આ પેરેલલ માટે થાય 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. ખતમ. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાન રાખજો. જે વેલ્યુ અહીંયા પ્લગ ઇન કરી દેવાનું. સિમ્પલ ક્વેશ્ચન બને છે. ચલો આગળ વધીએ. યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ફ્લક્સ ઓલરેડી ડિસ્કસ કરી દીધું આજના લેક્ચરમાં. યુનિટ ઇલેક્ટ્રિક ફ્લક્સ શું હતો આપણો ફોર્મ્યુલા? ફાઈ બરાબર ઈ ડોટ એ. ઈ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ થાય. જેને ખ્યાલ ના હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો ફોર્મ્યુલા શું થાય? એફ અપોન ક્યુ. એફ નો યુનિટ ન્યૂટન, કુલમનો સી, ચાર્જનો યુનિટ કુલમ. તો અહીંયા આવે ન્યૂટન પર કુલમ અને એરિયાનો યુનિટ મીટર સ્ક્વેર. તો આખું થયું ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. બીજો ઇલેક્ટ્રિક ફિલ્ડનો બીજો યુનિટ હતો વોલ્ટ પર મીટર પણ હતો. આ બી યાદ રાખવાનું. ઇલેક્ટ્રિક ફિલ્ડનો યુનિટ વોલ્ટ પર મીટર આ પણ છે અને બીજો છે વોલ્ટ પર મીટર. ઇન્ટુ મીટર સ્ક્વેર કરું તો એક મીટર કટ થઈ જાય તો વોલ્ટ ઇન્ટુ મીટર. આ પણ ઇલેક્ટ્રિક ફ્લક્સનો ફોર્મ્યુલા છે. ક્યાંય વોલ્ટ પર મીટર નથી, પહેલો છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો ઇટ ઇઝ અવર ઓપ્શન. ક્લિયર? આ વસ્તુ ધ્યાન રાખજો. ચલો એના પછી ઇન અ કેપેસિટર ઇફ પ્લેટ સેપરેશન ઇન્ક્રીઝ. કેપેસિટન્સમાં શું થાય? હવે પેરેલલ પ્લેટ લખ્યું છે, સમજવાનું. કેપેસિટર ઇફ પ્લેટનું સેપરેશન વધી જાય તો કેપેસિટરનું જનરલ ફોર્મ્યુલા શું હતો? સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 એ અપોન ડી. ડિસ્ટન્સ અપોનમાં છે. ડી પ્લેટ સેપરેશન કોણ છે? ડિસ્ટન્સ. કશું ના આપ્યું તો પેરેલલ પ્લેટ કેપેસિટર કાઉન્ટ કરીને ચાલવાનું, કારણ કે કેપેસિટરનો વન ઓફ ધ ટાઈપ છે. બાકી ઘણા બધા ટાઈપ છે પણ રૂલ્સ તો બધા સેમ જ ફોલો થાય. તો સી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડી થાય. મતલબ સેપરેશન વધે તો કેપેસિટન્સ ઘટે, સેપરેશન ઘટે બરાબર છે તો કેપેસિટન્સ વધે. તો અહીં શું લખ્યું છે આપણને? ઇન્ક્રીઝ. અગર આ ઇન્ક્રીઝ થાય અપોનમાં છે તો કેપેસિટન્સ ડિક્રીઝ થાય. તો આપણો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. બરાબર, સિમ્પલ. આ રીતે ડિસ્કસ કરતું જવાનું. ક્યાં શું છે, કેવી રીતે લાગે. કેપેસિટરમાં સેપરેશન ડી નો ફોર્મ્યુલા ક્યાં આવે? તો એપ્સાઇલોન 0 અપોન ડી. આવું આપણું મગજ સ્વિચ ઓન થતું રહેવું જોઈએ તો ઓટોમેટિક તમારો આન્સર આવવા મળશે. ચલો એના પછી આગળ જઈએ. ધ પ્રિન્સિપલ ઓફ કેપેસિટર ઇઝ બેઝડ ઓન. ચલો આ ઘણા બધાને ખ્યાલ નહીં હોય કે ભાઈ કયો પ્રિન્સિપલ આમાં લાગુ પડશે. જો કુલમ્સ લો જે છે બરાબર છે, એ કુલમ્સ લો શું હતો? પોઈન્ટ ચાર્જ ફોર્સ માટે હતો. બરાબર છે. ફેરાડેસ લો એઝ ઓફ નાઉ નથી કન્વિનિયન્ટ, આપણે ઇલેક્ટ્રિસિટી માટેનો રૂલ થાય છે. બરાબર છે. આ જે કેપેસિટરનો રૂલ છે એ બેઝડ ઓન ગોસ લો ઉપર છે. ગોસ લો ઉપર આખો એનો રૂલ છે. બરાબર, મલ્ટિપલ ચાર્જ સ્ટોરેજ રિલેટેડ આખો રૂલ છે. એને વધારે આપણે ડીપમાં નથી જવાનું, જસ્ટ એક નામ યાદ રાખી લો કે ભાઈ કેપેસિટર માટે ગોસ લો આવે. બરાબર છે. કન્ઝર્વેશન ઓફ ચાર્જ એ તો કોઈ લોજિક બનતું નથી. બરાબર, તો આ વસ્તુ ખાલી નોટ કરી નાખવાનું કે ભાઈ ક્યાં ક્યાં શું છે. એઝ ઓફ આપણે કુલમ્સ લો યાદ રાખીએ છીએ બીકોઝ આપણા સિલેબસમાં છે. એ પોઈન્ટ ચાર્જ માટે આવે કુલમ્સ લો. બે પોઈન્ટ વચ્ચેની ફોર્સની વેલ્યુ આપે અને ફોર્સ માટે ડિસ્કસ થાય. કેપેસિટર માટે ગોસ લો આવે, જે ચાર્જ સ્ટોરેજ રિલેટેડ આખો યુનિટ છે. પોઈન્ટ ચાર્જ માટે નથી, આખો ચાર્જનો જથ્થો છે એની જોડે ડીલ કરે છે. બરાબર, તો આ વસ્તુ યાદ રાખજો. ચલો એના નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ ઇન 1 કુલમ ચાર્જ. હવે આ ક્વેશ્ચન તો હવે આપણે આમ
ખાસી બધી વાર ડિસ્કસ થઈ ગયું છે, બરાબર છે. તો ક્યુ નંબર ઓફ ઇલેક્ટ્રોનની વેલ્યુ પૂછે તો આપણી પાસે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ઈ. નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એટલે એન ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ઈ. ક્યુની વેલ્યુ 1 છે બીકોઝ 1 કુલમ ચાર્જ લખ્યો છે. અગર 2 કુલમ લીધો તો ક્યુ બરાબર 2 પુટ કરવાના. ઇલેક્ટ્રોન ઈની વેલ્યુ ફિક્સ છે 1 અપોન 1.6 10 રેઝ ટુ -19. ટોટલ સિમ્પ્લિફાય કરશો એટલે 6.25 ઇન્ટુ 10 રેઝ ટુ 18. આવો કંઈક આન્સર આવશે આપણી પાસે. તો ઓપ્શન આપણી પાસે રેડીમેડ પડ્યો જ છે 6.25 ઇન્ટુ 10 રેઝ ટુ 8. ક્લિયર આટલી વસ્તુ? ઘણી બધી વાર ડિસ્કસ થઈ ગયું છે ને હવે આ વસ્તુ ખ્યાલ રહેવી જોઈએ. ચલો હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે 6 વોલ્ટ બેટરી કનેક્ટેડ રેઝિસ્ટન્સ આર. તો જો વોલ્ટેજ તમને આપેલા છે, આ વોલ્ટેજ અહીંયા આપ્યા છે તમને કરંટ. તો વોટ વિલ ધ વેલ્યુ ઓફ આર? તો ચલો આર, વી અને આઈ ત્રણેયનો કોમ્બો થાય છે ઓહ્મ્સ લો, બરાબર છે. ઓહ્મ્સ લો પ્રમાણે આપણો આર નો ફોર્મ્યુલા છે વી અપોન આઈ. વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. વોલ્ટેજ 6 આપેલા છે, કરંટ આપેલો છે 0.4 મિલી એમ્પિયર. તમારે મિલી હટાવવું પડશે અહીંયા. 0.1 મિલી એટલે 10 રેઝ ટુ કેટલા થશે? -3 થશે, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. તમારે આ કન્વર્ટ એમ્પિયરમાં જ ચાલશે. ચલો દસ એસઆઈ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ફ્લક્સ શું થાય? હવે પાછો આ રિપીટ થઈ ગયો ઇલેક્ટ્રિક ફ્લક્સ. હવે અહીંયા જો વોલ્ટ ઇન્ટુ મીટર વાળો છે, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે, ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે કે ફાઈ બરાબર ઈ ડોટ એ ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. એક યુનિટ આ બની જશે. બીજો આનો યુનિટ હતો વોલ્ટ પર મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર. એક મીટર ઉડી ગયા, વોલ્ટ ઇન્ટુ મીટર. તો બીજો યુનિટ આ બોક્સ કરીએ. બંને યુનિટ વેલિડ છે, તો બોથ ઇઝ અવર ઓપ્શન. ક્લિયર આટલી વસ્તુ? ધ્યાન આપજો. અગેન આ બંને ઇલેક્ટ્રિક ફિલ્ડના બે યુનિટ ઉપર જ ડિપેન્ડ છે ફ્લક્સ. કારણ કે ફ્લક્સ શું છે? ઇલેક્ટ્રિક ક્વેશ્ચન છે. રિલેશન બિટવીન જૂલ એન્ડ વોલ્ટ. તમને અહીંયા યુનિટ અને યુનિટ વચ્ચેનો રિલેશન આપ્યો છે. તો ફિઝિકલ ક્વોન્ટિટીનો રિલેશન જોઈ લઈએ. તમારે યાદ રાખવાનું વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ એનર્જી અપોન ચાર્જ. આ એક બીજો ફોર્મ્યુલા છે, આને તમે યાદ રાખી શકો છો. તો વોલ્ટેજનો શું છે આપણે વોલ્ટ, એનર્જીનો જૂલ થાય છે અને ચાર્જનો કુલમ્બ થાય છે, બરાબર છે. આ જૂલ અને કુલમ્બ, બરાબર. તો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ જૂલ પર કુલમ. આ 111 તો ખાલી એમ જ બતાવ્યું છે, બરાબર છે. તો 1 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ અપોન 1 કુલમ એઝ પર ફોર્મ્યુલા, બરાબર. તો આ તમારો આન્સર થશે. યાદ રાખજો બધા. તો વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ એનર્જી પર ચાર્જ, એક ફોર્મ્યુલા તરીકે આને યાદ રાખી લેજો. ચલો એના પછી આગળ જવાય. રેઝિસ્ટર ઓફ 10 ઓહ્મ કેરીઝ અ કરંટ. 10 ઓહ્મનો રેઝિસ્ટર છે એટલે આર ની વેલ્યુ 10 છે. કરંટ છે તમારો 2 એમ્પિયર. પોટેન્શિયલ ડિફરન્સ હમણાં વાળો ક્વેશ્ચન આવી ગયો. V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આર, ઓહ્મ્સ લો. I 2, R 10, 10 ગુણ્યા 2, 20 વોલ્ટ. તમારો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. કેપેસિટર સ્ટોર એનર્જી ઇન ધ ફોર્મ ઓફ, હમણાં જ વાત કરી, કરંટ, મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, વોલ્ટેજ. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આ સ્ટોરેજ કરે, મેગ્નેટિક ફિલ્ડમાં ઇન્ડક્ટર કરે. ખાસ ધ્યાન રાખવા માટે રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર આ ત્રણ મેજર ડિવાઇસ છે. એમાં એનર્જી સ્ટોરેજનું કામ બે ડિવાઇસ કરે, ઇન્ડક્ટર અને કેપેસિટર. ઇન્ડક્ટર આપણે સિલેબસમાં નથી, અગર હોય તો એ મેગ્નેટિક ફિલ્ડમાં કરે અને કેપેસિટર ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સ્ટોરેજ કરે. તો સી ઇઝ કરેક્ટ ઓપ્શન, ખાસ યાદ રાખજો, બરાબર છે. ચલો એના પછીનો ક્વેશ્ચન છે તમારો. ધ કરંટ થ્રુ અ રેઝિસ્ટર ઇઝ ડબલ ધ પાવર ડિસિપેટેડ ઇટ વિલ. બરાબર છે. કરંટ રેઝિસ્ટરમાંથી પાસ થાય ત્યારે પાવર કેટલો લોસ થાય, બરાબર છે. કરંટ હંમેશા પાસ થાય રેઝિસ્ટરમાંથી એટલે રેઝિસ્ટર એનો ઓપોઝ કરે એટલે એ સમયે પાવરનું લોસ થાય અમુક સમય. તો પાવર લોસનો ફોર્મ્યુલા યાદ રાખજો. P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર ઇન્ટુ આર. આ બધા યાદ રાખજો. પાવર ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર ઇન્ટુ આર. આઈ કેટલા છે આપણા માટે? કરંટ થ્રુ રેઝિસ્ટર ઇઝ ડબલ. કરંટ ડબલ કરવાનો છે. અહીંયા ડબલ હું કરું અહીંયા તો 2I નો સ્ક્વેર. આ બધાને ક્લિયર થઈ ગયું છે. 2I નો સ્ક્વેર એટલે શું થઈ ગયું? 4I સ્ક્વેર ઇન્ટુ આર. તો પાવર ડિસિપેટ કેટલું થઈ જાય છે? 4 ટાઈમ્સ. તો આપણી પાસે હા ક્વોડ્રપલ, બરાબર છે. 4 ટાઈમ્સ આપણે થઈ જશે. સેમ તો રહેશે ને, ડબલ બી નથી, હાફ થઈ જાય. તો આ છે આપણું ક્વોડ્રપલ, બરાબર છે. 4 ટાઈમ્સ. ચલો આગળ વધીએ આપણે. ચલો, કરંટ ઇઝ ધ રેટ ઓફ ફ્લો ઓફ. કરંટની આપણે ડેફિનેશન જે કરીએ છીએ તો કરંટને આપણે જે વાત કરી હતી, I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, બરાબર છે. આ ક્યુ એટલે ચાર્જ છે. ચાર્જ પર યુનિટ ટાઈમ. તો રેટ ઓફ ચેન્જ ઓફ ચાર્જ,
ચાર્જનો રેટ કહેવાય. તો આપણો જે ઓપ્શન છે એ ચાર્જ આવે. કે એનર્જી, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ ના આવે. બરાબર છે. રેટ મતલબ ટાઈમ. કોનો રેટ? ચાર્જનો રેટ છે. તો આ ફોર્મ્યુલાથી બેઝિક ક્વેશ્ચન બની જાય છે, રાઈટ? કુલમ્સ લો ઇઝ વેલિડ ફોર, હમણાં જ વાત કરી કે પોઈન્ટ ચાર્જ માટે જ વેલિડ છે, અને મલ્ટિપલ ચાર્જ માટે ચાર્જનો એક ગુચ્છો લેવામાં આવે. બરાબર છે. બલ્ક ચાર્જીસ, એના માટે ગોસ લો આવે. આ યાદ રાખજો. બરાબર છે. તો અહીંયા પોઈન્ટ ચાર્જ, બાકીના ઓપ્શન આપણે જોવાની કઈ જરૂર છે નહીં. બરાબર. ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ ડ્યુ ટુ પોઝિટિવ પોઈન્ટ ચાર્જ. હવે જેને ઇલેક્ટ્રિક ફિલ્ડની પ્રોપર્ટીઓ ખબર હોય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવમાંથી બહાર આવે, માઇનસમાં અંદર જાય. બરાબર. તો સીધો જ આપણો પોઝિટિવ પોઈન્ટ ચાર્જ લખ્યો છે, પોઝિટિવ પોઈન્ટ ચાર્જમાંથી બહાર આવે તો અવે ફ્રોમ ધ ચાર્જ, સીધો જ ઓપ્શન છે. પછી કઈ બીજા જોવાના રહેતા જ નથી આપણે. બરાબર. ટેન્જન્ટિયલ નહીં તો શું છે? ડાયરેક્શન બતાવે કોઈ બી જગ્યાએથી. ટુવર્ડ્સ નેગેટિવ માટે આવશે તો આખી પ્રોપર્ટી એ લૂપ બનાવે નહીં. બરાબર. ઇન્ટરસેક્ટ ના થાય. આ બધી વસ્તુ આપણને ક્લિયર હોય છે. પ્રોપર્ટી એકવાર રીડ કરી હોય તો આપણને આ ક્લિયર થઈ જાય. બરાબર છે. ધ ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓફ અ વેક્યુમ, આ યાદ રાખજો. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વેક્યુમનો 1 થાય. હંમેશા યાદ રાખવાનું. આ એક ગોખી નાખજો. બરાબર છે. કેપેસિટન્સ માટેનું ડાઇલેક્ટ્રિક મટીરિયલની વાત ચાલે છે. બરાબર છે. તો એક વેક્યુમ માટે એની વેલ્યુ હંમેશા 1 ટ્રીટ કરવાની હોય છે. ચલો આગળ વધીએ. ઓન ઇન્ક્રીઝિંગ ચાર્જ ઓન અ પ્લેટ ઓફ કેપેસિટર શું થાય? ચાર્જ વધારવાથી શું થાય? કેપેસિટરમાં ચાર્જનો રિલેશન શું છે? અહીંયા Q ઇઝ પ્રપોર્શનલ ટુ V. આ રિલેશન તમને ખ્યાલ હોવો જોઈએ. ચાર્જ પછી આનામાંથી કેપેસિટન્સ બને Q બરાબર CV. તો ચાર્જ વધે તો વોલ્ટેજ ઓટોમેટિક વધે. વોલ્ટેજ ક્યાં છે? પોટેન્શિયલ ડિફરન્સ ઇન્ક્રીઝ. સીધો જ ઓપ્શન. બરાબર. અગર હું ચાર્જને ઇન્ક્રીઝ કરું તો પોટેન્શિયલ ડિફરન્સ વધતું જાય. બરાબર. ચલો એના પછી વાત કરીએ. સ્ટેટ ધ SI યુનિટ ઓફ કન્ડક્ટિવિટી. કન્ડક્ટિવિટી કોનું અપોઝમાં હતું? રેઝિસ્ટિવિટી, જે આજના જ ક્વેશ્ચન બેંકમાં આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. તો કન્ડક્ટિવિટી, આ કન્ડક્ટિવિટી કહેવાય. રેઝિસ્ટિવિટીનું રેસિપ્રોકલ કહેવાય. 1/ρ. 1/ρ. રેઝિસ્ટિવિટીનો યુનિટ શું હતો? 1/ઓહ્મ ઇન્ટુ મીટર. અગર ઓહમને મારે કંઈક અલગ રીતે કંઈક લખવું હોય, બરાબર છે, તો સેવી રીતે કરીએ છીએ આપણે. 1/ઓહ્મ એટલે આ મો થાય, અને મીટર એટલે મીટર ઇન્વર્સ થાય. બરાબર. 1/ઓહ્મ નું રેસિપ્રોકલ મો, MHO. મીટર ઉપર જાય તો મીટર ઇન્વર્સ થાય. બરાબર. હવે આવો કોઈ ઓપ્શન તો દેખાતો નથી. ઓહ્મ તો છે નહીં, આ મો પણ છે એમ નહીં. ઓહ્મ ઇન્ટુ મીટર રેઝિસ્ટિવિટીનો યુનિટ છે. તો આ સિમેન્સ લખ્યું છે. બરાબર છે. તો 1/, આ મોનું બીજું નામ છે સિમેન્સ. આ યાદ રાખજો. આ સીધો જ વર્ડ છે સિમેન. મીટર ઇન્વર્સ. સિમેન મીટર ઇન્વર્સ. ક્લિયર? આ યાદ રાખજો. મો 1/ઓહ્મ નું રેસિપ્રોકલ. 1/ઓહ્મ ઇઝ ઇક્વલ ટુ મો ઇઝ ઇક્વલ ટુ સિમેન્સ. કમ્પ્લીટ યાદ રાખજો. આ એક નવી વસ્તુ જો ખ્યાલ ના આવે તો કે ભાઈ યાર આટલી વસ્તુ હોય છે. બરાબર. ચલો આગળ વધીએ. એના પછી છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ યુનિટ ઓફ પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે વોલ્ટેજના ફોર્મની વસ્તુ છે. પોટેન્શિયલ ડિફરન્સ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, EMF. તો પહેલો આજે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે કે ભાઈ વોલ્ટેજ જે છે એનો યુનિટ છે જૂલ પર કુલમ. બરાબર છે. વર્ક ડન ટુ બ્રિંગ યુનિટ પોઝિટિવ ચાર્જ. તો જૂલ પર કુલમ એ આપણો વોલ્ટેજ છે. બીજું વોલ્ટેજ તો વોલ્ટેજ જ છે. આ વોટ લખ્યું છે W, અને વોટ પાવરનો યુનિટ છે. એટલે આ તો નથી જ, આપણો ઓપ્શન કરેક્ટ થઈ ગયો. બરાબર છે. બીજો યુનિટ ન્યૂટન મીટર પર કુલમ. આ વર્કડન છે. વર્કડન એટલે F ઇન્ટુ ડી. જો ઘણા બધાના વસ્તુ યાદ છે. વર્કડન એટલે F ઇન્ટુ ડી. F એટલે ન્યૂટન, ડિસ્ટન્સ એટલે મીટર. તો તમે આ ઉપર મૂકી શકો છો બીજો ફોર્મ્યુલા, ન્યૂટન ઇન્ટુ મીટર અપોન કુલમ. કુલમને થોડુંક વ્યવસ્થિત લખવું હોય ઉપરના ફોર્મમાં તો ન્યૂટન મીટર ઇન્ટુ કુલમ ઇનવર્સ. આ બી લખી શકાય. તો જૂલ પર કુલમ, વોલ્ટ, ન્યૂટન મીટર અપોન કુલમ, આ બધા પોટેન્શિયલ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલના ફોર્મ્યુલા છે, યુનિટ છે. બરાબર છે. તો આ ખ્યાલ રાખવાનું. એકમેશે બનતા ખ્યાલ આવવો જોઈએ. વર્ક ડન એટલે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. આપણે જે ઓલરેડી વેક્ટરમાં ભણીએ જ છીએ તો એના ઉપરથી જ આ એક યુનિટ બનાવી દેવાનો. ન્યૂટન ઇન્ટુ મીટર. એ બી બંનેમાં ચાલે. બરાબર. તો આ યાદ રાખજો. વર્ક ડન નો SI યુનિટ જૂલ થાય. હંમેશા યાદ રાખજો. બરાબર. ચલો. ધ ફોર્સ બિટવીન ઇલેક્ટ્રિક ચાર્જ ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ, ખાલી જગ્યા લો. હવે આ તો આપણે પેન ઉપાડવાની બી જરૂર નથી. એમ્પિયર, ઓહ્મ, ન્યૂટન ને કુલમ. ઇલેક્ટ્રિક ચાર્જ ઓબ્ટેન્ડ ફ્રોમ, આપણે ચાર્જ માટે કોણ છે? કુલમ્સ લો. એના પરથી આપણે શું છે? ફોર્સનો ફોર્મ્યુલા મળે. F ઇઝ પ્રપોર્શનલ ટુ. બરાબર. ચલો એના પછી ઇફ ધ પ્લેટ એરિયા ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર ઇઝ એ, ડિસ્ટન્સ D આપેલું છે તો કેપેસિટન્સ શું છે? જો કમ્પ્લીટ બધું જ રેડીમેડ આપેલું છે કે ભાઈ કેપેસિટરનો એરિયા A છે,
ડિસ્ટન્સ ડી છે, કંઈ ડબલ હાફ કશું કરવાનું કીધું નથી. અને કેપેસિટરનો સીધો ફોર્મ્યુલા આપણે સ્ટડી કરેલું છે કે એપ્સાઇલોન 0 a બાય ડી. ક્યાંય દેખાય છે? નથી. યસ, આ આગળ પાછળ લખ્યું છે a ઇન્ટુ એપ્સાઇલોન 0 a બાય ડી. તો પહેલો ઓપ્શન કરેક્ટ, બાકી કોઈ સેટ થતા નથી. આગળ પાછળ છે પણ પહેલો ઓપ્શન બેઠો સેટ, સીધો ફોર્મ્યુલા છે. બરાબર. અગર ક્યાંય ડબલ કીધું હોય, ડિસ્ટન્સ હાફ કીધું હોય, તો એ પ્રમાણે એરિયા અને ડિસ્ટન્સની વેલ્યુ પુટ કરી દેવાની, એટલે તમારો આન્સર આવી જશે. બરાબર. ચલો, કિલોવોટ અવર ઇઝ ધ યુનિટ ઓફ વિચ ફિઝિકલ ક્વોન્ટિટી? ઇલેક્ટ્રિકલ એનર્જી. ખાસ યાદ રાખજો, જેને ખ્યાલ ના હોય તો. હવે વોટ દેખાય ને એટલે આપણને પાવર દેખાય. બરાબર. તો યાદ રાખજો, કિલોવોટ પાવરનો યુનિટ છે અને કિલોવોટ અવર એનર્જીનો યુનિટ છે. બંને ઇલેક્ટ્રિક સાઈડ જ છે, ઇલેક્ટ્રિક પાવર અથવા ઇલેક્ટ્રિક એનર્જી, કંઈ બી બોલી શકાય. એટલે ઇલેક્ટ્રિક એનર્જી આપણો ઓપ્શન છે. તો ઘણાને આજે ક્લિયર થયું કે ભાઈ કિલો વોટ એટલે પાવર જ આપણને સમજાય. વોટ એટલે પાવર છે, ઇટ્સ ઓકે, મતલબ વોટ સુધી પાવર. કિલો વોટ અવર, બરાબર, તો એનર્જી આવશે. તો કિલો વોટ અવર ઇઝ ધ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક એનર્જી. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખજો. તો ટોટલી મેં 1 by 1 જેટલા કન્ટેન્ટ છે એ પ્રમાણેના ક્વેશ્ચનો લેવાનો એક ટ્રાય કર્યો છે. તમને ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે સોલ્વ કરવાનું છે, કેવી રીતે દરેક વસ્તુ જોડે ડીલ કરવાની છે. ક્વેશ્ચનો જોવો, ઓપ્શનો પણ જોવો, શું રીડિંગ આપણું મિસિંગ છે એ રીડિંગ જોતા જાઓ અને આપણું પ્રિપેરેશન કરતા જાઓ. બરાબર. નેક્સ્ટ સેશનમાં એક નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી તૈયારી કરતા રહો. બેસ્ટ ઓફ લક.